ગુસ્સીટોકના ગુનાના મુખ્ય આરોપી અશરફ નાગોરીને આશરો આપનાર દુબઈના અકરમ બકાલીને સુરત એરપોર્ટ ઉપરથી ગત મોડી રાત્રે ઇમિગ્રેશનના અધિકારીઓએ પકડીને તપાસ કરનાર એસપી આર આહિરને તેનો કબજો સોંપ્યો હતો. આરોપી અકરમ બકાલીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુસ્સીટોક હેઠળ અશરફ નાગોરી સહિતના આરોપીની ધરપકડ. લાલગેટ પોલીસની હદમાં આતંક મચાવનાર નાગોરી ગેંગને નાથવા માટે ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ગુસ્સીટોકનું શસ્ત્ર ઉગામ્યું હતું. ગુસ્સીટોકની કલમ હેઠળ નાગોરી ગેંગ સામે કાર્યવાહી કરી લાલગેટ પોલીસે આ ગેંગના લીડર અશરફ નાગોરી, ફિરોઝ અંસારી, સમદ મલબારી સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નાગોરી ગેંગ સામે જ્યારે ગુસ્સીટોકનો ગુનો નોંધાયો હતો ત્યારે મુખ્ય આરોપી અશરફ નાગોરી ફરાર હતો. કોલકાતા ખાતે આશ્રય આપી છુપાવવામાં મદદ કરી નાસ્તા ફરતા અશરફ નાગોરીને અકરમ અમીન બકાલીએ ઉંમર વર્ષ 36 રહે અલનુર રેસી ગોરાટ રોડ, રાંદેર, મુર્દોરાજી, રાજકોટ અને હાલ દુબઈ ક્રેક રેસિડેન્સી સાઉથ પોડિયમ અલ ખેરાન દુબઈએ મુંબઈ અને કોલકાતા ખાતે આશ્રય આપી છુપાવવામાં મદદ કરી હતી. તદુપરાંત નાણાકીય સહિતની તમામ સગવડ પૂરી પાડી હતી. બાદમાં પોલીસે અશરફ નાગોરીની ધરપકડ કરી લીધી હતી. જોકે અકરમ બકાલી પોલીસ પકડથી બચવા દુબઈ ભાગી ગયો હતો. અકરમ દુબઈથી આવતી ફ્લાઇટમાં સુરત એરપોર્ટ પર ડિટેન કર્યો ત્યારે તપાસમાં અકરમ બકાલીની સંડોવણી બહાર આવતા તેની સામે ગુસ્સીટોકનો કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપી અકરમને ઈ ડિવિઝન એસપી આર આહિર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા. આ ટોળકી પાસેથી મળી આવેલ હથિયારો અંગે પણ અકરમની તપાસ કરવાની છે. અકરમે કોઈની પાસે ખંડણી માંગી છે કે કેમ તે સંદર્ભે પણ તપાસ કરવાની છે. નાગોરી ઇમ્પેક્સ ગુડ હોલસેલરના નામે ધંધો કરતા અકરમ દુબઈમાં કોના સંપર્કમાં હતો તેની પણ તપાસ કરવાની છે. ત્યારબાદ કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા.